બાકી મિત્રો પાણી થોડું જાજુ જૂનું જાજા વર્ષો થઈ ગયા 1500 વર્ષથી આ પાણી અને બોલો પાછો બેહી ગયા એના મિત્ર ભેગા તો જય માતાજી મિત્રો આજે આપણે નીકળી ગયા એક ટ્રીપ ઉપર અને આપણે જવાનું ક્યાં ખબર હર્ષદી માતાના મંદિરે કોયલા ડુંગર તો મિત્રો આપણે જવાનું છે કોયલા ડુંગરે અને અત્યારે જવાનું આપણે પહેલા જાંબુડિયા આપણે બધા ફૂઈને એને બધાને લઈને પછી નીકળવાનું છે કોયલા ડુંગરે તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણે હવે એક્સપ્લોર કરવાનું થાય કોયલા ડુંગર અહીંથી આપણે કોયલા ડુંગર થાય 250 કિલોમીટર જેવું કાલ સવારે હવે પહોંચશું અત્યારે નીકળી ગયા મિત્રો 10 વાગે આપણે નીકળ્યા ઘરેથી મોરબીથી કે અહીંથી 250 કિલોમીટર જેવું થાય છે તો ચાલો કન્ટિન્યુ રહેજો તમને બધું એક્સપ્લોર કરાવવાનો હોઉં અને મોજ આવશે તો ચાલો કન્ટિન્યુ રહેજો તમે જે ચાલો મિત્રો ફાઇનલી આપણે હવે બીજું કોઈ આપણે પહોંચી ગયા છે ને બધા હવે આપણે ગાડીમાં બેસે છે બધા આપણે ચડે હવે ગાડીમાં મનસી આપણે આવી ભેગી બધા બેહવાની તૈયારીઓ કરે છે કઈનું બાજુ આવી ગયા છે વ્લોગમાં આપણે તો હાલો કન્ટિન્યુ રહેજો આપણે શું એક્સપ્લોર કરવા જઈએ માનતા પૂરી કરવા બોલો કયો ડુંગર કોયલા ડુંગર કોયલા ડુંગર એ જાવું કાપી નાખીએ ફેરો તો લેવા અરસીદી માને ગોતવા જાવું તો મિત્રો ફાઇનલી માતાજીની જય બોલાવીને આપણે નીકળી ગયા છે હવે કોયલા ડુંગર બાજુ તો ચાલો કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે આવી ગયા હવે ગેસ પુરાવા રાજકોટ રોડ ઉપર અને આપણે ગેસ પુરાવીને પછી હવે નીકળી આમ આપણે કોયલા ડુંગર બાજુ અને કોલંબા તમે ક્યાં ગયા હતા ઓકે તો મિત્રો આપણે દિવેશભાઈ પાડી રહ્યા છે ફોટો તો મિત્રો ફાઇનલી ગેસ પુરાઈ ગયો છે ને હવે આપણે નીકળવાનું છે અને બધા બેહે છે હવે આપણે પેસેન્જર તો નહીં જો કે ફેમિલી વાળા જ છે બધા હગાવાલા એટલે ટૂંકમાં ઓગમભાઈ આપણે કાંઈક દુકાને ખરીદી કરે છે બંચી તો હોઈ ગઈ છે આપણે કોલંબા કઈ લેવું નહીં ને લઈ નાખો બાકી તમે ચેનલમાં લાઈક કરજો અમે આપણે પેપાયામાં લાઈક ઉતારી નાખીએ મિત્રો આપણે આશુભા જરાક નિંદરમાં હોય એવું તો નહીં લાગતા આશુભા લે તો મિત્રો આપણે પહોંચી ગયા હવે ધ્રોલ ને ચા પાણીનું સ્ટેશન આવી ગયું હોય આપણે તો હવે ચા પાણી પીતા આવી જરાક બોલંબા ચા પાણી હાલશે ને ભાઈ ચા વિના આપણે અને બોલંબા જો બેહી ગયા એના મિત્ર ભેગા મિત્રો કઈ આપણે ચા પીવે અને આપણે ચા પી લીધી હાલો આપણે ગાડી બાજુ નીકળી બાકી તમે આ ધ્રોલ જોઈ શકો છો આપણે ધ્રોલ પહોંચી ગયા છે ધ્રોલની બજાર આ સાઈડ આવે છે મિત્રો આ તમે જોઈ શકો છો માણા
આપણે રખડતા પકડતા શું બોલંપા જો ચા હે મારા ભાઈ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. આપણે હજી ધરોલ પહોંચી ગયા. હજી તો આપણે અહીંથી 200 કિલોમીટર જેટલું આખું છે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ચા પીને નીકળી ગયા છીએ જામનગર સાઈડ. રાણો તો મિત્રો હવે આપણે આ બધા હાલીને આવવાના છે 3 કિલોમીટર. કેમ કે હવે શી ખબર આ બધા કે હવે 3 કિલોમીટર આપણે કે હાલવાનું છે. તો આ નિહરો તો આપણે તો હાલવાનું નહીં, પણ આ લોકો ત્રણે આ બધા હાલીને આવશે 3 કિલોમીટર છે હવે સેટું આપણે અહીંથી. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો આ બધા આપણે હાલીને આવે છે. બંછી હાલો આવું છે બધું. હાલો બંછી ને તો બેહરાવી દઈશ આપણે ભેગી. હા બટુ જો આ બધા હાલીને જાય. બટુ જો આ બધા હાલીને જાય. બટુ જો આ બધા હાલીને જાય છે. જો હાલીને જાય. આ બધા હાલીને જાય છે. લે આ શું તે વાય તો મોત થઈ ગયો. ફાઇનલી આપણે ઓગુભાઈ ઉઠી ગયા છે. આપણે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર. અરે ઢીંગા હા હા બીજા આપણે બાકી મિત્રો તો ઉઠી ગયા છે, પણ બ્લોગર પાસે એને હુતા છે. એમને ગાડી હાંકવાની આખી રાત ગાડી હાંકીને થાકી ગયા છે પાય. તો આપણે આશીષભાઈ પોગી ગયા હાલીને. તો મિત્રો આપણે આ નાનકડો એવો ડુંગર ચડવાનો છે. તો મિત્રો ફાઇનલી આપણે પોગી ગયા છે. ક્યાં પોગ્યા બોલંભા? હરસદી માતાના મંદિરે. અને આપણે હવે જો એક્સપ્લોર કરવા જવાનું છે આ ડુંગર ઉપર. ડુંગર એક્સપ્લોર કરશું ને આપણે મંદિરે પગે પગે લાગીને પછી નીકળવાનું છે. નીકળવાનું ક્યાં એ તો કાંઈ ખબર નહીં. આપણે પહેલાં પગે લાગતા ઉપર, પછી તમે કન્ટિન્યુ રહેજો ને બાપા. તમારે જોવાનું છે બધું. હે ભલમપા અહીંયા જાય અહીંયા. બાકી બંછી આપણે ઉઠી ગઈ છે. તો હાલો લ્યો. ફોટો પાડવો છે. આમ જો મિત્રો તમે જોઈ શકો છો. વ્યૂ દેખાડી દો. બાકી મિત્રો પાણી થોડુંક જાજુ જૂનું, જાજા વર્ષો થઈ ગયા. 1500 વર્ષથી આ પાણી બાકી મિત્રો
મિત્રો આમ દરિયો દેખાય છે દરિયો દેખાડ દો તમે ખાલી વ્યૂ જોવો ભાઈ લોકો તમે વ્યૂ જોવો ખાલી અને આ આપણે મંદિર છે દર્શન તો મિત્રો આપણે ફાઇનલી હવે હે ને પગે લાગી લીધું હોય માતાજીને અને આપણે તમને બધી સિનેમેટિક વિડીયો બતાવી દઈશું ગાયના સિનેમેટિક વિડીયો સીન કેવા આવે છે તો ચાલો હવે આપણે માતાજીને પગે લાગીને હવે નીકળીએ તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો હાલો હવે આપણે માતાજીની રજા લઈ લીધી છે અને હવે આપણે નીકળી ગયા છે વળી પાછા રિટાઈમ અને હજી ક્યાં જવાનું મને તો ખબર નહીં પણ આપણે કન્ટિન્યુ રહેજો ક્યાં ક્યાં જાય તમને બધું દેખાડશું તો ચાલો કન્ટિન્યુ આ શું કરો આશીષભાઈ આ શું તો મિત્રો અહીંયા બધા હાલો લોકો આવી રીતે કંઈક બનાવે જો આ વસ્તુ શું શા કારણે બનાવે છે એ ખબર હોય તો જણાવજો આપ મને કોમેન્ટમાં તમે બાકી આપણે આશીષભાઈ બનાવી નાખ્યું અને આમ આપણે યોગેશભાઈ બનાવે છે યોગેશભાઈ બનાવે ને બંસી વીખે છે તો હાલો હવે અહીં આપણે નીકળી બાકી હા મેં વ્યૂ તો એક નંબર આવ્યો હો આપણે વળી મંદિરે નીકળી ગયા આરતી લેવાની અહીંયા 9 વાગે આરતી થાય છે હાલો કન્ટિન્યુ રહેજો અહીંયા આરતી લેવી આપણે પછી નીકળી બાકી મિત્રો આપણા સબસ્ક્રાઇબર જો હાલીને જાય જોઈ લ્યો તમે હું લેવું હે હું લેવું હે હું લેવું હે હું લેવાનું બંચી મિત્રો આપણે દડાની ની દુકાન આપણે સામે છે એટલે બંસીને હક થતું નથી આપણે બંસીની નજર અહીંયા જ રીએ છે જોઈ લ્યો ભાઈ લોકો જો હાથ લાંબા કરે છે બાકી મિત્રો આપણે હવે જવાનું હોય ને એ મંદિર તમને દેખાડી દઉં જો અહીંથી દેખાય છે આપણે જવાનું છે અહીંયા તો ચાલો કન્ટિન્યુ અહીંયા આરતી લઈને પછી જવાનું છે આપણે દ્વારકા બાજુ હાય ફેમિલી બાકી આપણા લોકો જાય છે બધાય તમે જોઈ શકો છો તો ચાલો કન્ટિન્યુ વણમભાઈ શું કરો તમે પા અને મિત્રો આપણે મેન હરસિદ્ધિ માતાજીનું મંદિર રહ્યું ને એ આ રહ્યું એ છે જોકે આ નવું હોય છે ને ઓલું આપણે અત્યારે ગયા ને એ જૂનું હોય છે એવું હોય છે ને ભોળાભાઈ દરિયો જોઈને તો આવ્યા એવું છે હાલો જોઈ રહી એમાં તો મિત્રો આજે મંદિર ખુલ્લું નહીં તો મંદિર ખુલે પછી તમને કરાવી દર્શન તો ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે કંઈક નાસ્તો કરવા નાસ્તો કરીને પછી અહીંથી નીકળવાનું છે તો ચાલો કન્ટિન્યુ
હવે અમે બેસી ગયા જમવા અને હમણાં જમી બમીને હવે પછી નીકળવાનું છે આમ દ્વારકા બાજુ. તો ચાલો કન્ટિન્યુ રહેજો, જમી બમીને મળી હવે. તો મિત્રો આપણે હવે નાસ્તો કરી લીધો, જમી લીધું છે અને આપણે પોપટભાઈનો ફોન આવી ગયો છે, તમે જોઈ શકો છો. પોપટભાઈનો ફોન આવી ગયો છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. આપણે આજે જવાનું છે દ્વારકા અને બીજે ક્યાંક જવાનું હોય તો તમે કન્ટિન્યુ રહેજો. તો ટૂંકમાં તો મિત્રો આપણે હવે મિત્રો ભાઈ લોકો આપણે દ્વારકાથી 30 કિલોમીટર સેટા હે ને આપણે ઊભા રહી ગયા અહીંયા સીએનજી ભરાવા કેરીમાં. લાઈન હતી મોટી જબરી. હવે આપણી ગાડીનો વારો આવશે. ના રે ના, ચા પાણી પીધા ખાલી. ઈ તો અહીંયા પછી હું ઈ ઊભા થયા ને અમે પછી સીધા જગ્યા રોકી લીધી સાંઈ. તો હાલો મિત્રો 30 કિલોમીટર રહ્યું છે, પછી મળીએ આપણે દ્વારકા. તો મિત્રો હવે આપણે ગેસ ભરાઈને નીકળી ગયા છે દ્વારકા બાજુ અને અહીંથી દ્વારકા છે 30 કિલોમીટર સેટું. તો હમણાં દ્વારકા પહોંચી જઈશું અમે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આજના માટે ફક્ત આટલું. વ્લોગ જો કે વધી ગયો છે, મોટો થઈ ગયો છે, પણ કાલના વિડીયોમાં આપણે દ્વારકા એક્સપ્લોર કરશું અને તમને પણ બતાવશું દ્વારકાની મોજ. તો કાલે પાર્ટ 2 જોવા આવી જાજો.